નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે એક સરસ મજાની સ્ટોરી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। દોસ્તો, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો। ભગવાન ભોલાનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજની આ કહાની। આજે રામજીભાઈ માટે આ સમય કોઈ રીતે પસાર થતો ન હતો। એમને મનમાં એવું લાગી રહ્યું હતું કે કાશ મારી પાસે પાંખો હોત તો હું ઉડીને એક જ ક્ષણમાં મારી દીકરી પાસે પહોંચી જાત। એવું વિચારતા રામજીભાઈના હૃદયમાં ગભરાહટ થઈ રહી હતી અને મન ચિંતાગ્રસ્ત હતું। એમના મનમાં જાણે કંઈક અવનવા વિચારો આવી રહ્યા હતા અને એમના મનમાં એ વિચારોનું વાવાઝોડું તોફાન મચાવી રહ્યું હતું અને તેઓ પોતાની દીકરી માટે એટલા વ્યાકુળ બન્યા હતા કે એના મનમાં દીકરીને લઈને કંઈક સારા નરસા વિચારો આવી રહ્યા હતા। દીકરીની શું પરિસ્થિતિ હશે એને જોયા પછી જ ખ્યાલ આવે। આજે સવારમાં જ અમિત કુમારનો ફોન આવેલો કે તેમની દીકરી કોમલ જ્યારે રસોઈ બનાવતી હતી એ સમયે દાઝી ગયેલી છે અને એને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને જેમ બને તેમ તમે વહેલાસર અહીં પહોંચી જજો। બસ આટલું સાંભળતા જ રામજીભાઈના પગ પાણી પાણી થઈ ગયા હતા અને એમની પત્ની શારદા બેન તો ફસડાઈ ગયા હતા। હજી તો શું પરિસ્થિતિ છે ત્યાં ગયા પછી જ ખબર પડે। ત્યારે રામજીભાઈ પોતાના મનમાં બોલે છે કે મારી દીકરી અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। એ કોના કારણે? અમારા જ કારણે ને। અમે જ એને એના સાસરિયામાં રહેવા માટે મજબૂર કરી હતી। શા માટે તમને એનું દુઃખ ના દેખાયું અને શા માટે અમે તેને સમજી શક્યા નહીં? હે ભગવાન, અમને એવી તો શું કુબુદ્ધિ સૂજી કે આવી કે એમ અમારી દીકરીનું દુઃખ ના જોઈ શક્યા અને તેને ઊંડા કૂવામાં ધકેલી દીધી। આવું મનમાં જ વિચારીને રામજીભાઈ પોતાનો જ દોષ આપી રહ્યા હતા અને હજી તેમને 2 કલાકનો રસ્તો કાપવાનો બાકી હતો। ત્યારે રામજીભાઈની પત્ની તો રડી રડીને બેહાલ બની ગયા હતા અને રામજીભાઈ પણ અંદર ને અંદર ખૂબ જ તૂટી ગયા હતા। તો પણ એવો એમની પત્નીને સંભાળવા માટે અંદરથી મજબૂત બની રહ્યા હતા અને તેઓ તેમની પત્નીને આશ્વાસન આપી રહ્યા હતા કે શારદા, જો આપણી દીકરીને કશું થવાનું નથી, તું ચિંતા ના કરીશ, હમણાં જ આપણે એની પાસે પહોંચી જશું, બધા સારા ભના થઈ જશે। આમ બોલીને તેઓ તેમની પત્નીને તો દિલાસો આપી રહ્યા હતા, પરંતુ તેઓ તેમના મનને કેમ સમજાવે અને તેઓ વારે વારે અમિત કુમારને ફોન કરીને કોમલ વિશે બધી જાણકારી મેળવી રહ્યા હતા અને એમની જાણકારી પ્રમાણે હાલમાં કોમલની તબિયત ખૂબ જ ગંભીર હતી। આ પરિસ્થિતિમાં તેઓ પોતાની જાતને સંભાળવા માટે અંદરથી મજબૂત બની રહ્યા હતા અને એમની પત્નીને સંભાળી રહ્યા હતા। એને મન તો હતું કે પોક મૂકીને રડી પડે, પરંતુ પોતે જ ઢીલા પડી જશે તો પછી પત્નીનું શું થશે, જે પહેલેથી જ પડી ભાંગી છે? આથી તેઓ પત્નીને આશ્વાસન આપી રહ્યા હતા। ત્યારે રામજીભાઈ પોતાની દીકરીના વિચાર કરતાં કરતાં કોમલના બચપનના દિવસોમાં ખોવાઈ જાય છે અને એમની સામે એનું ચિત્ર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું હતું કે કેવી રીતે એમની દીકરી રમતી ઝૂમતી, નાચતી કૂદતી, બધાને હસાવતી અને ક્યારે સાસરે ચાલી ગઈ એની ખબર પણ ના પડી। પછી તેમના મનમાં વિચાર આવ્યો કે શું મેં મારી દીકરીના સપના કોઈ દિવસ સાંભળ્યા છે અને એને પૂરા કરવાનો કોઈ દિવસ વિચાર કર્યો છે ખરા? ત્યારે એમના મનમાંથી જવાબ આવ્યો કે ના, નહીં, ક્યારેય નહીં। મેં મારી દીકરીના મનને સમજવાનો પ્રયત્ન ક્યારેય નથી કર્યો। તો પછી મેં એક બાપ થઈને મારી દીકરીના સપના પૂરા કરવાનો વિચાર ક્યારેય નથી કર્યો, તો પછી એના સાસરિયાવાળા તો પારકા છે, એમની પાસેથી મારી દીકરી શું આશા રાખી શકે? આવી રીતે મનમાં ને મનમાં રામજીભાઈ પસ્તાવો કરતા રહ્યા છે। મોટા શહેરના નંદનવન વિસ્તારના એક નાની પોળમાં રામજીભાઈનું કુટુંબ રહેતું હતું। એમને એક દીકરો અને એક દીકરી। એમાં મોટી દીકરી કોમલ અને નાનો દીકરો નિખિલ, બંને વચ્ચે માંડ 3 વર્ષનો ગેપ છે। રામજીભાઈ તેમના સમાજમાં સારી એવી ઇજ્જત અને આબરૂ ધરાવતા હતા। એમનો પરિવાર ખાધે પીધે ખૂબ જ સુખી હતો અને એમના દિવસો આનંદમય પસાર થઈ રહ્યા હતા। રામજીભાઈ એક પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતા હતા અને એમના પત્ની શારદાબેન ઘરકામ કરીને બાળકોને સંભાળતા હતા। એમના બંને બાળકો ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતા। રામજીભાઈનો સ્વભાવ થોડો ગરમ હતો, એથી એમના ઘરમાં તેમની સામે કોઈ ઊંચા અવાજે બોલતું નહીં। રામજીભાઈ જેવા પોતાના ઘરમાં આવે કે ઘરનું વાતાવરણ એકદમ શાંત થઈ જતું। રામજીભાઈ થોડા જૂના રીતિ રિવાજમાં અને સંસ્કારોમાં માનનારા વ્યક્તિ હતા। પોતાના સમાજમાં માન મર્યાદા, ઇજ્જત, આબરૂ આ બધું એમના માટે ખૂબ જ મહત્વનું હતું। એમની દીકરી કોમલ હવે તો 12મા ધોરણમાં આવી હતી અને ખૂબ જ મહેનત કરીને કોમલ 12મા ધોરણમાં સારા ટકા સાથે પાસ થઈ। ત્યારે કોમલ 12મા ધોરણમાં પાસ થયા સાંભળીને રામજીભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા હતા। એમને એમની દીકરી ઉપર ગર્વ થઈ આવ્યો અને તેમણે તાત્કાલિક જ પોતાની દીકરીનું એડમિશન સારી એવી કોલેજમાં કરાવી આપ્યું હતું। હવે તો કોમલ મન દઈને કોલેજમાં પણ ભણવા લાગી હતી। કોમલનું સપનું હતું કે તે એર હોસ્ટેસ બને
પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. કોમલ હવે તો મન રાખીને ભણવા લાગી છે. એના મનમાં બસ એક જ સપનું ચાલે છે, એર હોસ્ટેસ. એમ કરતાં કરતાં કોલેજનું 1 વર્ષ પૂર્ણ થઈ ગયું અને એક દિવસ ન્યૂઝપેપરમાં એર હોસ્ટેસની જાહેરાત આવી. કોર્સ બાદ તુરંત જોબ. આ જાહેરાત વાંચીને કોમલના સપના એ જાણે રૂપ લઈ લીધું હોય અને તે જાહેરાત વાંચીને તુરંત તેના મમ્મી પાસે ગઈ અને એમને આ જાહેરાત દેખાડી, પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે તેની મમ્મીએ કીધું કે બેટા, તું એર હોસ્ટેસ બનવા માગે છે, પરંતુ તારા પપ્પાને જાણ છે કે નહીં? તે તને આ લાઈનમાં નહીં જવા દેશે. તેઓ ખૂબ જ રૂઢિચુસ્ત વ્યક્તિ છે. તો એ તારી ઈચ્છા છે તો હું તારા પપ્પા સાથે જરૂર વાત કરીશ. ત્યારે કોમલે તેની મમ્મીને તેના પપ્પાને મનાવવા માટે ખૂબ જ ફોર્સ કર્યો. સાંજે જ્યારે રામજીભાઈ ઘરે આવ્યા ત્યારે કોમલના મમ્મીએ એર હોસ્ટેસવાળી વાત રામજીભાઈને કરી કે આપણી કોમલ એર હોસ્ટેસ બનવા માગે છે અને તેનું ફોર્મ ભરવા માટે તમારી પરવાનગી માગે છે. આટલું સાંભળતા જ રામજીભાઈને ગુસ્સો આવી ગયો અને તેઓ બોલ્યા, તું શું ગાંડી થઈ ગઈ છે કે શું? આપણી દીકરી શું બનવા માગે છે એની ખબર છે અને આપણો સમાજ પણ આપણને શું કહેશે? મારી તો ઈચ્છા છે કે કોમલ શિક્ષક બને. એર હોસ્ટેસનો ટાઈમ ક્યારેક દિવસનો કે ક્યારેક રાતનો હોય છે. ગમે ત્યારે ક્યાં કેટલા દિવસ બહાર રહેવું પડે, કયા દેશમાં કયા રાજ્યમાં રહેવાનું હોય અને રોકાવું પડે. આપણી દીકરી ઘરે ક્યારે આવે? શું આપણે આપણી દીકરીને આવા સંસ્કાર આપ્યા છે? અને દીકરી એકલી ઘરની બહાર જશે તો એના ઉપર જમાનાની પણ અસર પડવાની જ છે. એટલે મારી ઈચ્છા છે કે આપણી દીકરી એર હોસ્ટેસ ના બને. તે પોતાનું સારું ખરાબ નથી સમજી શકતી, પરંતુ હું બરાબર સમજી શકું છું કે તેની પાસે શું યોગ્ય છે અને શું યોગ્ય નથી. આટલું સાંભળતા રામજીભાઈના પત્ની શારદાબેન પાછી હિંમત કરીને બોલ્યા કે એની ઈચ્છા છે તો એને કોર્સ કરવા દો ને. પરંતુ આ સાંભળતા જ રામજીભાઈ ગુસ્સામાં આવી ગયા અને કહી દીધું, બસ હવે મેં કહી દીધું ને, આ વસ્તુ ઉપર હવે વાત નહીં થશે. એટલું કહીને રામજીભાઈ બહાર ચાલ્યા જાય છે અને શારદાબેન કિચનમાં ચાલ્યા ગયા. મમ્મી પપ્પાની વાત સાંભળતા જ કોમલ હિંમત ના ચાલી શકી કે તેના પપ્પાને આ બાબતે કશું કહે. તેથી તેણે પોતાનું સપનું પોતાના મનમાં જ ધરબી દીધું. કોલેજના બીજા વર્ષમાં તે મન આપીને ભણવા લાગી. કોલેજની પરીક્ષામાં નજીક આવતા પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ હતી. તેમાં ગર્લ્સ બોયઝને સાથે પ્રેક્ટિકલ કરવાનું હોય. એમાં 3 બોય અને 2 ગર્લ્સને સાથે રહીને કામ કરવાનું હતું. કોમલને તો છોકરા સાથે કામ કરવામાં પ્રેક્ટિકલમાં થોડીક શરમ આવતી હતી અને તેની સાથે વાત કરવામાં પણ સંકોચ થતો હતો. પરંતુ હવે ભણવાનું કામ હતું. ટીચરે બધા વિદ્યાર્થીઓને અલગ અલગ ટુકડી બનાવી અલગ અલગ પ્રોજેક્ટ સોંપેલો હતો, જે બનાવવો જ પડે એમ હતો. એક દિવસ પ્રોજેક્ટમાં માટે એમના પેપર લેવા માટે એમને બહાર દુકાને જવાનું થયું. એમના ગ્રુપમાં એકસાથે બધા જ બહાર દુકાને જવા માટે નીકળે છે. વચ્ચે કેન્ટીન આવતા જ બધા થોડો નાસ્તો કરવાની ઈચ્છા પણ ધરાવે છે. આથી બધા કેન્ટીનમાં નાસ્તો કરવા માટે રોકાય છે. બોયઝ સાથે નાસ્તો કરવામાં કોમલને સંકોચ થતો હતો, પરંતુ એની સહેલીના ફોર્સને કારણે એ પણ નાસ્તો કરવા ચાલી ગઈ. ત્યાં તો એવો નાસ્તો કરતાં કરતાં મજાક મસ્તી કરતા હતા, પરંતુ ત્યાં જ કોમલના કાકાનો દીકરો અને તેના ફ્રેન્ડ આવી પહોંચે છે અને તેણે કોમલને બોયસની સાથે નાસ્તો કરતા જોઈ લીધી. એણે કોમલના કાકાનો દીકરો તેની બાજુમાં આવ્યો અને બોલ્યો કે મોટા પપ્પા તને ભણવા મોકલે છે કે ગપ્પા મારવા માટે? એમ કહીને તે કોમલની કોઈ વાત સાંભળ્યા વગર જ કોમલને લઈને ચાલતો થયો. ત્યારે કોમલે કહ્યું, ભાઈ, હું અહીંયા પ્રોજેક્ટના પેપરની ખરીદી કરવા માટે આવી છું. પરંતુ તેના ભાઈએ એની કોઈ વાત ના સાંભળી અને એને કોલેજમાં છોડી આવ્યો. જ્યારે કોમલ ઘરે આવી ત્યારે તેણે તેની મમ્મીને વાત કરી તો તેની મમ્મી એની વાત સમજી ગઈ. પરંતુ સાંજે જ્યારે રામજીભાઈ ઘરે આવ્યા ત્યારે તેના કાકાનો દીકરો પણ તેના ઘરે આવ્યો અને જે પણ તેણે જોયું હતું તે તેણે કોમલના પપ્પાને બધી વાત કરી સંભળાવી. આટલું સાંભળતા જ રામજીભાઈ ગુસ્સામાં આવી ગયા અને તેમણે કોમલને સંભળાવી દીધું કે હું તને ભણવા માટે મોકલું છું કે પછી છોકરાઓ સાથે બહાર નાસ્તો કરવા માટે? તું શું અમારા માટે અમારા આપેલા સંસ્કારોને ભૂલી ગઈ? જો તારે છોકરાઓ સાથે ફરવું હોય તો પછી આપણે ભણવાનું બંધ કરો અને ઘરે રહો, અને હવે આવી ભૂલ ન થવી જોઈએ. આટલું કહીને રામજીભાઈ પોતાના રૂમમાં ચાલ્યા જાય છે. પછી કોમલે કોલેજમાં રહીને જ પોતાનો પ્રોજેક્ટ પૂરો કર્યો. થોડા સમય પછી કોલેજના એક ફંક્શન હતું, તેથી કોલેજના બધા વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. ત્યારે કોમલ પણ એની સહેલી સાથે વાતો કરી રહી હતી. ત્યારે ત્યાં એના ક્લાસના 3-4 છોકરાઓ તેની પાસે આવ્યા અને ભણવા વિશે, પ્રેક્ટિકલ પ્રોજેક્ટ વિશે વાત કરવા લાગ્યા. કોમલ પણ ત્યાં સહજતાથી ઊભી હતી, પરંતુ ભગવાનને કરવું કે ત્યારે રામજીભાઈ કોમલની કોલેજ પાસેથી પસાર થતા હતા અને તેમણે કોમલને આવી રીતે ગ્રુપમાં છોકરાઓ સાથે વાત કરતા જોઈ લીધી. એટલે તેઓ લાલ પીળા થઈ ગયા. ત્યારે તેઓ કશું બોલ્યા વિના ચૂપચાપ ઘરે ચાલ્યા ગયા અને તેઓ કોમલની ઘરે આવવાની રાહ જોવા લાગ્યા. જેવી કોમલ ઘરે આવી ત્યારે તેના પપ્પા ગુસ્સે થતા બોલ્યા કે તું કોલેજમાં છોકરાઓ સાથે ઊભા રહીને વાતો કરી રહી હતી. મેં તને પહેલાં પણ કહેલું છે, મેં તને ત્યાં ભણવા માટે મોકલેલી છે, અજાણ્યા છોકરાઓ સાથે ગપ્પા મારવા? શું આપણા સંસ્કારો આવા છે?
ત્યારે તેમણે કોમલની એક પણ વાત સાંભળી નહીં અને એનું બીજા દિવસેથી કોલેજ જવાનું બંધ કરાવી દીધું. તેને કહ્યું કે હવે તું ઘર બેઠા પરીક્ષા આપ. ત્યારે કોમલને તો તેના પપ્પા સામે બોલવાની જરા પણ હિંમત નહોતી. એથી એણે પોતાના સપના એના મનમાં જ ધરબી દીધા અને તે પોતાની રૂમમાં ચાલી ગઈ. ત્યાં જઈને તે ખૂબ રડી, કારણ કે તે ખૂબ આગળ ભણવું હતું અને આગળ વધવું હતું, પરંતુ એના પપ્પા સામે બોલવાની હિંમત જ નહોતી થતી. બીજી બાજુ એના પપ્પા એવું વિચારતા હતા કે મારી છોકરી બીજા અજાણ્યા છોકરાઓ સાથે વાત કરે, ફ્રેન્ડ બનાવે તો સમાજમાં એમની ઇજ્જત શું રહે. જેમ સમાજમાં બીજી છોકરી સાથે જે બનાવો બનતા હતા તે વિચારતા જ એ રામજીભાઈ ડરતા હતા અને તે પોતાના મનમાં એવું માનતા હતા કે તેમની દીકરી કોઈ ખોટું પગલું ભરી લે કે પછી તેની સાથે કંઈક ખોટું ના થઈ જાય. એટલા માટે તેમણે એવું વિચાર્યું હતું કે મારી દીકરીને હવે ઘરમાં જ રાખીને એના માટે કોઈ સારો મૂર્તિઓ જોઈને એને પરણાવી દઈએ. પછી થોડા સમય બાદ કોમલ માટે લગ્નના સારા ઘરના માંગા આવવા લાગ્યા. ત્યારે કોમલના પોતાના મનમાં ને મનમાં મૂંઝાયેલી હતી અને કારણ એનું એ હતું કે તેના આગળના ભવિષ્ય માટે શું કરવું, કેમ કે તેની જિંદગીનો ફેસલો એના પિતા દ્વારા લેવામાં આવતો હતો. ત્યારે તે કંઈ પણ બોલી ન શકે કે પોતાનો નિર્ણય કહી શકે એવી હિંમત એનામાં નહોતી. એને લાઈફમાં આગળ વધવું હતું અને ભણવું પણ હતું. સારી એવી જોબ મેળવવી હતી, પોતાના સપના સાકાર કરવા હતા, પરંતુ તેના પિતાની આગળ કશું બોલવાની એની જરા પણ હિંમત ચાલતી નહોતી. જ્યારે પણ એને જોવા માટે છોકરાવાળા આવતા ત્યારે તેને એવું લાગતું કે તેનાથી કંઈક છૂટી રહ્યું છે. તેને અત્યારે લગ્ન કરવાની જરા પણ ઈચ્છા નહોતી, પરંતુ તે તેના પિતાની હામાં હા મેળવતી હતી. તે તેના પપ્પાને નિરાશ કરવા માગતી નહોતી, પરંતુ તે તેના સપના રોળાઈ જાય એવું પણ ઈચ્છતી નહોતી. પરંતુ આખરે તે બિચારી શું કરે? આજે પોતાની પિતાની રૂઢિચુસ્ત વિચારસરણી આગળ હારી ગઈ હતી અને એણે એના પિતાના એ ફાસ્ટ ફેસલામાં હામી ભરી. તેણે ઘણીવાર એની ઈચ્છા તેના મમ્મી પપ્પા પાસે પ્રગટ પણ કરી હતી કે તેને ભવિષ્યમાં આગળ વધવું છે, પરંતુ રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા એના પપ્પા આગળ એનું કંઈ જ ન ચાલ્યું અને એક દિવસ સારું એવું સંસ્કારી કુટુંબ જોઈને મિત નામના છોકરા સાથે કોમલના લગ્ન નક્કી થયા. કોમલને તેના મમ્મી પપ્પા ઉપર ખૂબ જ પ્રેમ અને લાગણી હતા, તેથી એના મમ્મી પપ્પાની આજ્ઞા ઠુકરાવી શકે તેમ પણ નહોતી. એ તેના મમ્મી પપ્પાના બધા જ ફેસલાની ઇજ્જત કરતી હતી. આથી એણે લગ્ન કરવા માટે હામી ભરી દીધી અને ઘરના બધા લગ્ન માટેની તૈયારીઓ કરવા લાગે છે. પરંતુ આ બધા વચ્ચે કોમલની મનની સ્થિતિ ડામાડોળ થવા લાગી હતી અને સાથે જ કોમલ તેના મમ્મી પપ્પાને ખૂબ જ પ્રેમ કરતી હતી. પરંતુ આજે એમના દિલમાં કોઈ ખૂણે એના પિતા માટે થોડી પણ તિરસ્કારની લાગણી થઈ આવી. એના મનમાં થયું કે કશું દીકરી માટે લગ્નનું જ બધું છે. શું તેમના સપનાને કોઈ મહત્વ નથી? શું દીકરીને બહાર મોકલો કે કોઈ છોકરા સાથે હસી મજાકની વાત કરે તો તેનો અર્થ એવો છે કે તે ગલત છે? શું દીકરીના લગ્ન કરવાથી દીકરીના સપના સાકાર થઈ જવાના છે? શું આવો જ સમાજનો નિયમ છે કે દીકરીના લગ્ન કરી નાખો એટલે એના માતા પિતા છૂટી ગયા? પરંતુ એક વાર તો સમાજ એવો વિચાર કરે કે દીકરીની શું ઈચ્છા છે? શું દીકરીની જિંદગીનો ફેસલો એ જ છે કે તેના લગ્ન કરી નાખો? શા માટે સમાજનો આવો નિયમ? શું દીકરીના કોઈ સપના નથી હોતા? જો દરેક માતા પિતા દીકરીના આવા સપનાને સમજે અને તેને કરિયર બનાવવામાં સપોર્ટ કરે તો દીકરીને કોઈ દિવસ બીજા ઉપર ડિપેન્ડ ન રહેવું પડે. તે પગભર થશે તો તેના માતા પિતાને અને તેના બાળકોને, પતિને બધાને સંભાળી લેશે. પરંતુ દીકરીનું કરિયર બગાડી, એનું ભણતર બગાડી, એના લગ્ન કરી દેવાથી શું એનું ભવિષ્ય સારું થઈ જવાનું છે? જો તેને સાસરિયું સારું મળ્યું તો ઠીક છે, અને જો ખરાબ મળ્યું તો દીકરીની જિંદગીનું શું? આવા કેટલા વિચારો કોમલના મનમાં ચાલી રહ્યા હતા. તે તેના પિતા તરફ લાગણીહીન ભાવથી જોઈ રહી હતી. એને એ વાતનો અફસોસ હતો કે તેના પિતા તેને સમજી ના શક્યા અને કોમલના લગ્ન મિત સાથે થઈ ગયા. 19 વર્ષની કોમલ અને 26 વર્ષનો મિત. ત્યારે મિત એક કંપનીમાં સારી એવી નોકરી કરતો હતો. એના પરિવારમાં એના મમ્મી પપ્પા અને 2 બહેનો અને તેનો એક ભાઈ, એમ કરીને 6 જણા હતા. એક બહેનના મેરેજ થઈ ગયા હતા. તેની બહેન અને તેના હસબન્ડ મિતની બાજુમાં જ એક ઘર લઈને ત્યાં રહેતા હતા. કોમલના લગ્ન એવું કહેવામાં આવે કે એમ 1 મહિના સુધી તો બધું સારું ચાલી રહ્યું હતું અને બધા કોમલને ખૂબ સારી રીતે સાચવતા હતા. મિત્ર પણ એનું ખૂબ ધ્યાન રાખતો. હવે લગ્નના એવું કહેવામાં આવે કે મહિના પછી જ કોમલના સાસરિયાવાળા તેના ઉપર ધીમે ધીમે બધા કામ થોપવા લાગે છે. કોમલને તેના સાસુ સવારે 5 વાગે ઉઠાડે અને ત્યારથી લઈને મોડી રાત સુધી કોમલનું કામ ચાલ્યા જ કરતું. ઘરના કામમાંથી ફ્રી થાય ત્યારે તેની સાસુ તેની માટે સાડી કટિંગનું કામ લઈ આવે અથવા તો કોઈ છૂટક કામ, કોઈ નાનું મોટું કામ લઈ આવે, કેમ કે તેને મિતના લગ્નનો ખર્ચો કાઢવાનો હતો. એથી કોમલને થોડો પણ આરામ મળતો ન હતો અને જો ઘરમાં થોડી ઘણી તેની ભૂલ થઈ આવે તો બધા જ તેની ઉપર ચડી જતા અને તેને બોલવા લાગતા અને તેની સાસુનો અસલી રંગ હવે ધીમે ધીમે દેખાવા લાગ્યો હતો. તે તેને ઘરના કામમાં કોઈ થોડી ઘણી પણ હેલ્પ ના કરાવે. કોમલ તો બસ મૂંગા મોઢે બધું સહન કર્યા રાખતી
અને કામ કરીને જતી. તેની બંને નણંદો પણ કોમલને બોલવાનો મોકો છોડતી નહોતી અને વારે ઘડીએ એના લગ્નમાં થયેલો ખર્ચો ગણાવ્યા કરતી હતી. સાથે સાથે મિતના ભણવાનો ખર્ચો પણ કોમલને બતાવ્યા રાખતી અને એહસાન જતાવ્યા રાખતી. ત્યારે કોમલ આ બધું મૂંગે મોઢે સાંભળીને કામ કરી રાખતી અને પોતાનું ભાગ્ય અહીં જ માની લીધું હતું. હવે એક દિવસની વાત છે. કોમલ જ્યારે કપડાં ધોઈ રહી હતી ત્યારે તેના સસરાના પેન્ટના ખીચામાં થોડાક પૈસા હતા અને તે કપડાં એ સાથે ધોવાઈ ગયા અને પાછળથી તેના સાસુને આ વસ્તુની ખબર પડી તો તેણે કોમલને ઘણું બધું ખરું ખોટું સંભળાવ્યું. ત્યારે કોમલે તેમની માફી માગી તો પણ તેમણે બોલવાનું તો ચાલુ જ રાખ્યું. આથી કોમલે ધીમેથી સામે જવાબ આપ્યો, પરંતુ આ વાતને કોમલની સાસુએ પકડી રાખી અને ઘરમાં મોટો હોબાળો મચાવી દીધો. રાત્રિ જ્યારે મિત ઘરે આવે છે ત્યારે કોમલના વિરુદ્ધ ચડામણી કરી તો મિત તેની મમ્મીની વાત સાંભળીને ઉશ્કેરાઈ ગયો અને કોમલ ઉપર હાથ ઉપાડી લીધો અને કોમલની એક પણ વાત તેને સાંભળી નહીં. હવે તો કોમલની થોડી પણ ભૂલ થઈ આવે તો બધા જ તેની સાથે ઝઘડો કરતા અને મિત હવે તો તેના ઉપર હાથ પણ ઉપાડવા લાગ્યો હતો. તેમના રૂઢિચુસ્ત ઘરમાં હવે તો વહુનો દરજ્જો એક કામવાળી જેવો અને એને ખાલી ચૂપચાપ ઘરનું કામ કરવાનું અને બધાની સેવા કરવાનું બિચારી કોમલ પહેલાંથી જ એકદમ ભોળી અને ડાહીટ છોકરી હતી. તે ચૂપચાપ બધું સહન કરે જતી હતી. હવે એક દિવસની વાત છે. કોમલના ઘરમાં તેના દિયરે થોડા પૈસાની ચોરી કરી. ઘરમાં ચોરી જે કાંઈ પણ થયાની જાણ થતાં કોમલની સાસુએ બધાનો સામાન તપાસ્યો અને તેમાં તેના દિયરની ચોરી પકડાઈ ગઈ. પરંતુ તેની સાસુએ કાવતરું કરીને કોમલના પૈસા મૂકી દીધા કોમલના બેગમાં અને ચોરીનો આરોપ કોમલ પર નાખી દીધો અને તેના છોકરાને નિર્દોષ સાબિત કરી દીધો. કોમલે આ વસ્તુનો વિરોધ કર્યો કે તેણે કાંઈ જ નથી કર્યું. તેણે પોતાનો અવાજ ઉઠાવ્યો, પરંતુ ઘરમાં તેના સાસુનું ચાલતું હતું. આ માટે બધાએ તેના સાસુ કહે એમ જ માન્યું અને ચોરી કરવા તથા તેની સાસુ સામે બોલવા માટે તેની નણંદે કોમલને ઢોર માર માર્યો અને મીતે પણ ખૂબ જ માર માર્યો. ત્યારે તો કોમલ રોઈને ચૂપ રહી ગઈ. બિચારી કરે તો કરે શું અને મનમાં ને મનમાં પોતાને ખોસતી રહી. શા માટે તેની દીકરી રૂપે જન્મ લીધો. જ્યારે 4 મહિના પછી કોમલ તેના પિયર ગઈ ત્યારે કોમલને જોતા જ બધા જ નવાઈ પામ્યા. પહેલાં તો કોમલ ઓળખાય જ નહીં, કારણ કે તેનું શરીર સાવ લેવાઈ ગયું હતું. તે ખૂબ જ પાતળી થઈ ગઈ હતી. એના શરીરમાં ખાલી ચામડી ચોટી હોય એવું લાગી રહ્યું હતું. આંખો નીચે કુંડાળા પડી ગયા હતા. ગાલ અંદર બેસી ગયા હતા. ચહેરો એકદમ ફીકો પડી ગયો હતો. 19 વર્ષની કોમલ આજે 30થી 35 વર્ષની લાગી રહી હતી. કોમલને જોતા જ તેના મમ્મી રડી પડે છે અને કહ્યું, બેટા તને આ શું થઈ ગયું? ત્યારે કોમલે તેના સાસરિયાની બધી જ હકીકત એની મમ્મીને કહીને સંભળાવી. આ સાંભળીને કોમલના મમ્મીને ખૂબ જ દુઃખ થઈ આવ્યું. પછી કોમલના મમ્મીએ રામજીભાઈને બધી વાત કરી કે કોમલ સાથે તેના સાસરિયામાં આવું બને છે. કોમલે તેની મમ્મીને કહ્યું કે મમ્મી, હવેથી હું ત્યાં નહીં જાઉં. પ્લીઝ મને ત્યાં નહીં મોકલતી. હું ત્યાં જવા નથી માગતી. ત્યાં ગઈ તો વધારે નહીં જીવી શકું. ત્યાં કોઈ મારી માણસ તરીકે ગણતરી જ નથી કરતા. ઘરમાં કોઈ પણ ભૂલ આવે તો તેમાં મારું નામ આવે છે અને થોડુંક પણ હું બોલું તો મને માર પડે. મમ્મી પ્લીઝ મને હવે ત્યાં નહીં મોકલતી. હું ત્યાં નહીં રહી શકું. આમ કહીને કોમલ તેની મમ્મીને ભેટી પડે છે અને ખૂબ જ રડે છે. ત્યારે તેની મમ્મીએ તેને આશ્વાસન આપ્યું. હવે કોમલને તેના પિયરિયામાં આવ્યાને 8 દિવસ થઈ ગયા હતા. ત્યાં જ મિતનો ફોન રામજીભાઈ ઉપર આવ્યો અને કહ્યું કે તે આજે કોમલને તેડવા માટે આવે છે. જ્યારે રામજીભાઈએ તેને કોમલની હાલત વિશે કહ્યું તો મિતે કહ્યું, કોમલ હજી સાસરિયામાં નવી છે, એટલે મને બધું અજીબ લાગે છે, પરંતુ થોડા સમયમાં તે સેટ થઈ જશે. તે જે તેમને કહે છે એવું બધું કંઈ જ નથી. અને મિતે થોડી ઘણી મીઠી વાત કરી અને સાથે એમ પણ કહી દીધું કે જો કોમલ સાસરે પાછી ના આવી તો આપણા બંનેની ઘરની બદનામી થશે અને સમાજમાં બધા વાતો કરશે. ત્યારે રામજીભાઈ તો મિતની વાતોમાં આવી ગયા અને તેમણે કોમલને કહ્યું કે તે તેને તેડવા માટે મિત આવે છે, માટે તું તારી જવા માટેની તૈયારી કરી લે. ત્યારે કોમલ તેના પપ્પાને આજીજી કરે છે કે પપ્પા મારે ત્યાં નથી જવું, હું ત્યાં જીવી નહીં શકું, મરી જઈશ. પરંતુ રામજીભાઈએ કોમલને સમજાવીને કે દીકરી તારે તારા સાસરે જવું જ પડે. અહીંયા આવી રીતે રહીશ તો બધા સમાજમાં શું વાતો કરશે કે જો દીકરીના લગ્ન થતાં જ દીકરી પાછી આવી ગઈ. અમારે સમાજના માણસોની બે વાત સાંભળવી પડશે અને દીકરી હવે તો તારું ઘર છે, મોટા થોડું ઘણું જતું કરી દે અને થોડું સહન કરતાં શીખી જવું પડશે. તો તારે આગળ ઘણી બધી જિંદગી બાકી છે. અત્યારથી જ તું આમ કરીશ તો પછી આગળ કેવી રીતે જીવી શકીશ? ત્યારે કોમલના રૂઢિચુસ્ત પપ્પાની એની એક પણ વાત સાંભળવા માટે તેઓ તૈયાર ન હતા અને કોમલને મિત સાથે તેના સાસરીએ મોકલી દે છે. કોમલ હવે તેના સાસરીયામાં એટલે હવે કોમલની પહેલાં જેવી જ પરિસ્થિતિ પાછી થઈ ગઈ. હવે તો કોમલના સાસુ વધુ પૈસા કમાવા માટે છૂટક કામ તેના માટે વધુને વધુ લાવવા લાગ્યા. ક્યારેક કોમલને એ કામ કરવાના રાતના 1-2 વાગી જતા. આમ ને આમ કોમલના દિવસો પસાર થઈ રહ્યા હતા.
હવે તો કામના ભારણના લીધે કોમલના શરીરમાં થોડો તાવ પણ રહેવા લાગ્યો હતો. જ્યારે તેને ઘરમાં આ વિશે વાત કરી તો દવાખાનેથી દવા લાવી દીધી, પરંતુ દવા પીને પણ તેને ઘરનું કામ તો કરવું જ પડતું હતું. એના શરીરમાં લોહીની ચોખ્ખી જ ઉણપ દેખાતી હતી, તો પણ એનું ઘરનું કામ તો કરવું જ એમને પડતું હતું. એનું કોમલ પોતાનું નસીબ સમજીને બધું સહન કરી જતી હતી. ક્યારેક ઘરનું વધુ પડતું કામ તો ક્યારેક બહારનું કામ, અને ઘરમાં બધાના મેણા ટોણા સાંભળવાના, બધાની કાળજી રાખવાની, એ પણ ઓછું હોય કે પોતાના પતિનો માર પણ ખાવાનો. આ બધું જ તેના જીવનનો હિસ્સો બની ગયો હતો. હવે એક દિવસની વાત છે. આજે કોમલના ઘરે કોઈક મહેમાન આવેલા, અને મહેમાનની આગતા સ્વાગતામાં કોમલ આખો દિવસ ઘરના કામમાં રહી, અને એનું બહારનું છૂટક કામ બાકી રહી ગયું. આથી તેના સાસુએ તેને કહી દીધું કે જો કોમલ, આ કામ તો તારે આજે જ પૂરું કરવું જ પડશે. રાત્રે ગમે તેમ કરીને આ કામ પૂરું કર, કેમ કે કાલે તો આ માલ પહોંચાડવાનો છે. કોમલ આજે ઘરના કામથી ખૂબ થાકી ગઈ હતી, અને એના શરીરમાં તાવ ભરેલો હતો. તેથી તેણે તેની સાસુને કહ્યું કે મારી તબિયત આજે ખરાબ છે. પરંતુ તેની સાસુને લાગ્યું કે તે ખોટું બોલે છે, અને તેણે કોમલની તબિયત અનદેખી કરીને તેને કામ સોંપી દીધું, અને તેણે મિતને પણ કહી દીધું કે કોમલને આજે આ કામ પતાવવાનું છે. આથી મિતે પણ તેને સાંજમાં સમજાવી કે તારે આ કામ કરવું જ પડશે. આથી કોમલે આખી રાત કામ કરીને આ કામ પતાવ્યું. ત્યાં તો સવારના 5 વાગી ગયા, અને હવે શરૂ થયું એનું ઘરનું કામ. કોમલને તાવ આવેલો હતો, અને તેની આંખની જે રાતની જે ઊંઘ ભરેલી હતી તેથી તેનું શરીર પણ ધ્રુજતું હતું. તો પણ તે ધ્રુજતા શરીરે રસોડામાં પહોંચે છે અને એનું કામ કરી રહી હતી. ત્યારે જ અચાનક તે રોટલી બનાવી રહી હતી, અને તેને ઝોકો આવી ગયો, અને તેના ધ્યાન વગર તેની સાડીના પલ્લુમાં ગેસના ભાગ આવી જાય છે, અને કોમલનો સાડીનો પલ્લુ સળગે છે. તે થોડી સ્વસ્થ થવા જાય ત્યાં તો આખી સાડી આગની ઝપેટમાં આવી જાય છે, અને તેના સાસુ આવી ગયા, અને તેના સાસુ આ જોઈને હેબતાઈ ગયા કે કોમલને આ શું થયું, અને તેઓ કોમલને બચાવવા માટેની બૂમ પાડવા લાગ્યા. અને ત્યારે કોમલ આગથી બચવા માટે તેની સાસુ તરફ જવા લાગી, પરંતુ તેની સાસુને એમ થયું કે કોમલ તેને પકડવા આવી રહી છે, માટે તેની સાસુએ એક લાકડી લઈને કોમલને ફટકારી અને તેને નીચે પાડી દીધી. હજુ તે પાછી ઊભી થવા લાગી એટલી વારમાં તો ત્યાં તેની નણંદ આવી ગઈ, અને તેની નણંદે પણ કોમલને 2-4 લાકડી મારીને તે નીચે પાડી દીધી. તેઓને લાગ્યું કે કોમલ તેઓને પકડશે અને તેમણે પણ આગ લગાડશે. એટલી વારમાં ત્યાં આજુબાજુના થોડાક માણસો પણ ભેગા થઈ ગયા, અને બધાએ કોમલને ગોદડું અને થોડા કપડાં તેના ઉપર નાખીને શાંત પાડી અને આગ ઓલવી. હવે તો કોમલ બેહોશ બની ગઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. કોમલના શરીરનો 25% ભાગ પણ એ બળી ગયો હતો. એમાં પીઠનો ભાગ વધારે હતો. ત્યારે કોમલને તાત્કાલિક હોસ્પિટલમાં આઈસીયુમાં ભરતી કરી. આટલું બધું અચાનક થયું, ત્યાંથી કોમલના સાસરિયાવાળા ડઘાઈ ગયા હતા. મિતે કોમલના મમ્મી પપ્પાને ફોન કર્યો, અને બધા જ હોસ્પિટલમાં ભેગા થઈ ગયા. ત્યારે કોમલના મમ્મી પપ્પા અફસોસ કરતા હતા કે શા માટે તેમણે તેમની દીકરીને એક પણ વાત ના સમજી. આજે જ્યારે તેમની દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. 19 વર્ષની કોમલ હજી તો તેણે જીવન જીવવાની શરૂઆત કરી હતી, અને આવો એનો અંત. અરે રે, બિચારી આટલી નાની જિંદગીમાં એણે કેટલું બધું જોઈ લીધું. હવે એના મમ્મી પપ્પાને અફસોસ થઈ રહ્યો હતો. પરંતુ હવે શું થાય? બધા જ તેના હોશમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. ડૉક્ટરે કહ્યું કે તે બધા જ પ્રયાસ કરી રહ્યા છે કે કોમલ જલ્દી હોશમાં આવે, પરંતુ કોમલને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેને જીવવાની ઈચ્છા જ નથી, અને એ એમને રિસ્પોન્સ જ નથી આપતી. કોમલ 2 દિવસ સુધી બેહોશ રહી. ત્યારે કોમલના મમ્મી પપ્પા ત્યાં હોસ્પિટલમાં જ રોકાયા. મિત પણ તેમની સાથે જ રહ્યો. જ્યારે કોમલને હોશ આવ્યો ત્યારે સૌપ્રથમ પોલીસવાળા તેને મળવા માટે પહોંચી ગયા, અને તેનું બયાન લીધું કે તેની આવી હાલત કોણે કરી. પરંતુ ત્યારે કોમલે કોઈનું પણ નામ ના લીધું. જે હકીકત હતી તે પોલીસને જણાવી. એ મહિલાઓને પછી મળવા માટે કહ્યું. થોડી વાર પછી તેના સાસરિયાવાળા અને તેના મમ્મી પપ્પા પણ તેને મળવા આવી પહોંચ્યા. પરંતુ કોમલે હવે બધાને મળવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. એણે એના મમ્મી પપ્પાને પણ મળવાની ના પાડી દીધી હતી. ત્યારે કોમલે તેના મમ્મી પપ્પાને કહ્યું કે મારી આવી હાલત કરવાના જિમ્મેદાર તમે બંને જ છો, માટે હું હવે તમારા બંનેમાંથી કોઈ સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવા માગતી નથી. હું જીવીશ તો પણ તમારી સાથે કોઈ પણ સંબંધ નહીં રાખું, અને મરી જઈશ તો પણ મને અગ્નિદાહ આપતા નહીં. એ હક પણ હું તમારાથી છીનવું છું. ત્યારે કોમલે એટલું કહીને બધાને બહાર નીકળવા માટે કહી દીધું. ત્યારે કોમલના મમ્મી પપ્પાએ ડૉક્ટરને ખૂબ આજીજી કરી અને તેને મળવા માટેની, પરંતુ કોમલે એને મળવાની ના પાડી દીધી. ના પાડી હોવાથી ત્યાં હાજર ડૉક્ટરોએ કોઈએ પણ કોમલને મળવા ના દીધા. થોડા સમય પછી કોમલની તબિયતમાં સુધારો થવા લાગ્યો, અને કોમલ સાજી થઈ ગઈ. પરંતુ એના પીઠનો ભાગ બળી ગયો હતો. તે હવે પ્લાસ્ટિક સર્જરીથી સાજો થાય તેમ નહોતો. તો પણ કોમલ હવે ઘણા બધા અંશે સારી થઈ ગઈ હતી. તેના મમ્મી પપ્પા અને તેના સાસરિયાવાળા બધા જ ત્યાં આવ્યા હતા. પરંતુ કોમલે હવે બધાને ચોખ્ખું કહી દીધું હતું કે હું તમારા આવા રૂઢિચુસ્ત સમાજમાં, તમારા રૂઢિચુસ્ત વિચારો સાથે હું તમારી સાથે જીવી શકું તેમ નથી,
અને તેને ચોખ્ખું કહી દીધું કે હવે હું તમારી સાથે નહીં રહું. અને તેના પપ્પાએ શું કહ્યું કે મારી આવી હાલતના જિમ્મેદાર સૌપ્રથમ હું તમને જ માનું છું. મને ખબર છે તમે મને ખૂબ જ પ્રેમ કરો છો, મારી માટે તમારે ઘણી બધી લાગણી છે, પરંતુ એ લાગણી મારા માટે શું કામની જે લાગણી પોતાની દીકરીને સારી જિંદગી ના આપી શકે. અને તમારી એ લાગણી શું કામની કે જે પોતાની દીકરીને નર્ક સમાન દુઃખ ભોગવવા માટે લાચાર કરે. અને એ લાગણી શું કામની જે પોતાની દીકરીના સપના તેના પગ નીચે કચડી નાખે. પછી એણે તેના સાસરિયાને કહ્યું કે તમે તો મને વહુ નહીં પણ ઘરની કામવાળી સમજતા હતા. હું પણ એક માણસ છું, મને પણ દુઃખ થાય છે. તમને તેનો ખ્યાલ જ ન આવ્યો, પરંતુ તમને તમારા કામથી જ મતલબ હતો. આજે જે મારી સાથે થયું છે તે તમારી દીકરી સાથે થયું હોત તો. અને તેણે મિતને કહ્યું કે હવે તું તમારી સાથે નહીં રહી શકું. કેમ તેમ હવે કેમ કે તમે એક સારા પતિ નથી અને હું તમને અત્યારે છૂટાછેડા પણ નહીં આપું. કેમ કે જો તો હું તમને છૂટાછેડા આપી દઈશ તો જેમ આજે તમે મારી જિંદગી બગાડી છે તેમ તમે બીજી છોકરીની પણ જિંદગી બગાડી શકો છો. આથી તમારે મને ભરણ પોષણ આપવું પડશે. આટલું બોલીને કોમલે એક મહિલા સંસ્થા એટલે કે મહિલાઓને ફોન કરીને ત્યાં બોલાવી લીધી અને હવે તે મહિલા સંસ્થામાં રહેવા માટે ચાલી ગઈ. હવે આજે 7 વર્ષ પછી મુંબઈનું એક વિશાળ એરપોર્ટ છે અને ત્યાં હેડ ઓફિસમાં બેસીને એક સુંદર યુવતી યાત્રીઓ માટે એનાઉન્સમેન્ટ કરી રહી હતી. અને તે હતી આપણી કોમલ. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે દરેક ગ્રુપમાં શેર કરવાની જવાબદારી તમારી છે. અને આવી જ કહાની સાંભળવા માટે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવા કહાની સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અચૂક લખજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.